જો પહેલી વાર સાયકલ આંકી છે એટલે જો આમ હેન્ડલ એ હાલત ડોલક થાય છે કેમ કે હમણાંથી આંકી ન હોય દાદા હોનું સારું કરે ને બધાને હાથ જણા રાખી શુભેચ્છા આપું છું. તો જો આપણે નાજન મસ્ત તૈયાર થઈ ગયા છીએ. જો કે કાલે વરસાદ હતો એટલે અત્યારમાં બધા રીંગણા ઉતારવા વયા ગયા છે. રીંગણાનો વારો હતો એટલે રીંગણા ઉતારવા જવું પડે તો બધા જો રીંગણા ઉતારવા વયા ગયા છે. અને આપણે જો ઢોર બહાર ફેરવી લીધા છે તો ફેરવા છે કેમ કે વરસાદ હતો એટલે અંદર ફેરવી લીધા તો ફરજામાં એટલે આપણે બહાર અત્યારમાં કાઢી નાખ્યા છે. નીણ નાખવાનું બાકી છે. ત્યાં આમાં રવિ કાકા આવ્યા સાયકલ લઈને જો એટલે કૃષ્ણા ને બધા જો સાયકલ વાહે જો ભૌતિક ને એટલે જો કૃષ્ણને સાયકલમાં બેહું છે ને સાયકલમાં ને રવિ કાકાને આપણે કહેશું એક આટો મારવા દે કેમ રવિ કાકા દેશો ને તો હાલો કેદુની સાયકલ આંકી નથી લગ્ન પછી જો કે સાયકલમાં બેઠી જ નથી એટલે આપણે સાયકલ આંકવાનો વિચાર છે તો જોઈ સાયકલ કેમ આવડે છે કે ભૂલી ગયા એમ. તો જો પહેલી વાર સાયકલ આંકી છે એટલે જો આમ હેન્ડલ એ હાલત ડોલક થાય છે કેમ કે હમણાંથી આંકી ન હોય એટલે એવું લાગે બસ આટલી જ આંકવાની વધારે આંકવાની નથી કેમ કે હમણાંથી આંકી નથી એટલે આપણે આમ ખાલી ટ્રાય જ કરવાની હતી સાયકલ આવડે છે કે ભૂલી ગયા પણ હજી ભૂલ્યા જ નથી જો કે આવડે જ છે એટલે સાયકલ થોડીક નાની છે મોટી હોય તો આંકવાની મજા આવે ના રવિ કાકાની છે એટલે સાયકલ નાની છે તો જો રવિ કાકા શેતરને સાયકલ શીખવાડે છે કેમ કે શેતરને આવડતી નથી તો જો રવિ કાકા સાયકલ શીખવાડે છે. મૂકી દો રવિ કાકા એ ગયા તો શેતનભાઈ પડવાના હતા રહી ગયા. તું શીખી જાય એટલે પછી આપણે આવી સાયકલ લઈ લેવી ચાલ. તો રવિ કાકા શીખવાડે પણ શેતનને બીક લાગે છે એટલે બીક લાગે ત્યાં લગી સાયકલ ન આવડે તો શેતન પેલા બીક કાઢી નાખ. જો આવડી ગઈ જો જોજે કીસુ પાસે જવા દેતો નહીં. હાલો આવું ભૌતિક નો વારો હાલ ભૌતિક પછી કીસુ નો વાળો કા કીસુ પછી તાર વારો લેવાનો ને તારે આંકવી છે ને હા પછી કૃષ્ણા નો વારો ભૌતિક તે તો સાયકલ નાખી કેવો પાકો જો પોતે ઉતરી ગયો ને સાયકલ ને જવા દીધી. રવિ કાકા તને કઈ પડવા નહીં દે આંકવા માંડ જો પગ નહીં થામતા એમાં કેમ સાયકલ લાગી કા ભૌતિક તો જો રવિ કાકા શીખવાડે પણ એને પગ આમતા નથી એટલે કઈ ખાલી બેહવાની મજા લેવાની કા ભૌતિક બસ લ્યો. કૃષ્ણને સાયકલમાં બેહારી છે રવિ કાકા ને ભાઈ આગે છે. હા હેન્ડલ પકડ કૃષ્ણા એ કૃષ્ણા કીસુ મજા આવે છે ને બેહવાની જો કૃષ્ણા તે પહેલી વખત બેઠી સાયકલ ઉપર જો એને બીક લાગે છે કા કીસુ બસ લ્યો હવે જો આજે બધાએ પહેલી વખત સાયકલ આંકી હમણાંથી જો કે મેં નથી આંકી એટલે મેં ત્યાં આમ પહેલી વખત જ કહેવાય ને ચેતન ને ભૌતિક ને કૃષ્ણા ત્યારે સાયકલ પર બેઠા નહોતા એને આ સાયકલ હંકાલી તો જો બધાને કેવી મજા આવી હે કીસુ બધા સાયકલ આંકવા થોડા આવે તમે આંકો તોય ઘણું તું શીખી જા પહેલા પછી ભૌતિક નો વારો કીસુ હે કૃષ્ણા કા શીખવી સાયકલ તો એ તો બી ગઈ એને બીક લાગી કેમ કે એને ત્યારે એ સાયકલ જોઈ ન હોય એટલે એને થોડીક બીક લાગી પેલા મજા આવી પછી બીક લાગી હાલવા માંડી એટલે જો આપણે ઢોરને બધા નીણ નાખી દીધી છે જો બારે ફેરવીને નીણ નાખી દીધી કેમ કે અંદર ફરસામાં ખાંધો કરી નાખ્યો હતો એટલે કે વરસાદ હતો એટલે બધું પલળી ગયું હોય તો આપણે અત્યારે ઢોરને ફેરવી લીધા ને કૃષ્ણા જો હઠી છે એટલે આપણે કૃષ્ણા તેડીને મીઠો લીમડો લેવા જવું પડે છે કેમ કે આખો જે શેતનને ભૌતિક તેડીને રખડતા હોય એટલે જો ક્યાંય હેઠી રહેતી નહીં કાકીશું મીઠો લીમડો લઈ લેવી કેમ કે મગની દાળ બાફી છે એટલે વઘારવાની છે તો મીઠો લીમડો લઈને વઘારી નાખવી. તો જો કૃષ્ણાને આપણે ગેસની પાટ પર બેહાર દીધી છે કેમ કે રહેતી નથી એટલે તેલ મૂકી દીધું છે. જો તેલ આવી ગયું છે ને આપણે ટમેટા મરચાં ધાણા મીઠી લીમડીને એવું લઈ લીધું છે ને આમાં છે મગની દાળ. જો કૃષ્ણા બેહી ગઈ પાટ ઉપર કાકીશું કેમ કે હવે તો જો આપણે હોય ન્યાસ રહેવું હોય એટલે ફોન શીખી ગઈ છે એટલે જો ગેસની પાટ પર બેહારીને આપણે દાળ વઘારી નાખવી તેલ તો મૂકી દીધું છે એટલે
ફટાફટ દાળ વઘારી નાખી. તો જો આપણે બધા નીણ નાખી દીધી છે ઢોરને. ઢોરે નીણ ખાવા માંડ્યા છે. જો બાજરું વાઢી આવ્યા હતા એટલે આપણે અત્યારે બાજરું નાખ્યું છે. હજી તો મગ ને એવું જો શીંગું તોડવાનું બાકી છે એટલે પછી નાખવાના છે. તો શીંગું તોડવાની છે કેમ કે માંડવી મગ હતા એટલે શીંગું તોડવી પડે. તો હજી કંઈ તોડી નથી, તોડી પછી આપણે મગ નાખવાના ત્યાં બાજરું ખાઈ જાય. અને જો મસ્ત તડકી નીકળી છે ત્યારે તો ને દવાને એવું છાંટવા ગયા છે માનસીને પપ્પા તો. ને આપણે જો કૃષ્ણાને માનસીને રાખવાની છે. તો કૃષ્ણા જો રમવા મળે છે એકલા એકલા, કેમ કે હવે એને કંઈ રાખવાના આમ ક્યારેક તોફાન કરે ને તો એ વધારે તોફાન કરે, નકર તો એમાં રાખે. ને હવે તો જો ઊભું રહેતા શીખી ગઈ છે એટલે એ ઉપાધિ હોય નહીં. કા કીશું જો કાંક ટેકો હોય ને એટલે પકડીને હેલા રાખે ખાટલા ફરતી ને એમ. કીશું ને માનસી જો સુઈ ગઈ લાગે છે. એટલે એ જાગતી હોય એવું લાગે છે. તું જાગે તો જો માનસી જાગે છે. એ એકલા એકલા રમતી લાગે છે. હે માનસી જો નીંદરમાં છે થોડી થોડી આમ જાગે છે. કેમ કે હવે તો આપણે ખોયામ નાખી દીધી એટલે હિસકો હાલા રાખે એટલે રીમાં રાખે. ને જો કૃષ્ણા તો સોફા પરથી હાલા રાખે છે. હા કીશું જો કૃષ્ણા ચેતન અને ભૌતિકની રાહ જોવે છે કેમ કે ક્યારની ડેલા સામું જોઈને આમ અવાજ કરે, રોવે ને એવું. કેમ કે 5 તો વાગી ગયા છે, આવવાની તૈયારીમાં છે. તો હવે આપણે જોઈ ક્યારે આવે છે કેમ કે આજ તો શુક્રવાર છે એટલે 5 વાગે તો આવે ને એટલે 5 વાગે એનાથી હાલતા થાય એટલે 5:30 વાગે પોગે. લે જો હંભારા અવાજ આવી ગયા. કીશું તને ક્યારની યાદ કરતી હતી ભૌતિક? તો જો ભૌતિક એમ કહેશે કે કૃષ્ણને એમ કહી દેવાય ભણવા ગયો, પણ કીશુને કાંઈ થોડી ખબર પડે ને. સવાર જાય તોય તે આમ ભૌતિકને ચેતન ભણવા વયા જાય એટલે પછી રોવાનું શરૂ કરી દે. કેમ કે એને પાસે એક જણું હોવું જ જોઈ. પછી મારી પાસે એટલા રીમા રાખી આપણે રસોઈને બનાવતા હોય ને જો આવે એટલે તરત જ તેડી લે. એ જો દફતરે તે ખંભેથી નીકળ્યા નથી ત્યાં જ તે ભૌતિકને ચેતન કીશુને લઈને બેસી ગયા છે. એવું છે? આજ કેમ યુનિફોર્મ નથી પહેર્યો? કીશું હવે નહીં રોવાનું, તાર ભાઈ આવી ગયા છે. જો હવે તો 5 વાગે ચેતન ને ભૌતિક આવ્યા હતા. તે કલાક રમાડી અને મોટા બાયવા આશ્રમેથી એટલે પછી એને કૃષ્ણને રમાડવા લઈ ગયા. જો ચેતન ને ભૌતિક તો દડે બેડ રમવાનું શરૂ કરી દીધું છે હવે. દડો આવા દેલ. હા જો ચેતન ને ભૌતિક તો દડે બેટ રમે છે. કે મેળામાં ગયા હતા ત્યારે લાવ્યા હતા દડે બેટ બે. અને હવે આમાં ત્યાં સાંજ પડી ગઈ છે એટલે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો કોમેન્ટ કરીને જણાવજો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તાલ બાય બાય.